ફરી એકવાર રાજ્યના એક વિસ્તારમાંથી આવી છે રેગિંગની ઘટના. સ્થળ છે આ વખતે ભાવનગરનું કાળિયાબેડ વિસ્તાર કે જ્યાં બોયઝ હોસ્ટેલ આવેલી છે, માધવ બોયઝ હોસ્ટેલ. ધોરણ 9ના એક સગીર વિદ્યાર્થી સાથે ધોરણ 12ના 4 સિનિયર વિદ્યાર્થીઓએ અમાનુષી અત્યાચાર કર્યાનો ગંભીર આરોપ છે. પીડિત પરિવાર જે છે વિદ્યાર્થીના પરિવારજનોએ લીલાબાગ પોલીસ સ્ટેશન ગયા, લેખિત અરજી આપી ન્યાયની માંગણી કરી. આ આખા સમાચારની હવે જરા વિસ્તારથી સમજીએ. સિનિયર્સના માનસિક અને શારીરિક શોષણનો ત્રાસ હવે ભાવનગરની માધવ બોયઝ હોસ્ટેલના વિદ્યાના ધામને કલંકિત કરતી ઘટના આ હોસ્ટેલમાંથી બની છે. આરોપ એવો છે કે ધોરણ 12ના 4 સિનિયર વિદ્યાર્થીઓએ ધોરણ 9માં ભણતા એક સગીર વિદ્યાર્થી પાસે માથું દબાવડાવું, બોડી માલિશ કરાવી, હોસ્ટેલના નાના મોટા વ્યક્તિગત કામ પણ કરાવ્યા. આ અત્યાચાર આટલેથી જ ન અટક્યો. સગીર વિદ્યાર્થીના મોંમાં પરાણે સિગારેટ મુકાવી નાકમાંથી ધુમાડો કાઢવા તેને મજબૂર કર્યો. જો સગીર કામ કરવાની ના પાડે તો હોસ્ટેલના જે વિસ્તારમાં સીસીટીવી ન હોય ત્યાં લઈ જાય અને ઢોરમાર મારે. સગીરને બાથરૂમની લાઇટ બંધ કરી અંધારામાં બીવડાવવામાં આવે. પીડિત વિદ્યાર્થીની સ્થિતિ એટલી કથળી ગઈ, સમજો તમે, જરા ફરી તમને કહું છું, પીડિત વિદ્યાર્થીની સ્થિતિ એટલી કથળી ગઈ કે એને ડાયપર પહેરીને ઊંઘવા મજબૂર થવો પડ્યો. આ ભયાનક અને સદંતર ગેરકાયદે ત્રાસના કારણે માસૂમ વિદ્યાર્થી માનસિક રીતે ભાંગી પડ્યો. ભય અને આઘાતના કારણે વિદ્યાર્થી એટલો ડરી ગયો કે રાત્રે ડાયપર પહેરીને ઊંઘવા મજબૂર બન્યો. સંચાલકોની લાપરવાહી બાદ પોલીસમાં લેખિત અરજી પીડિત વિદ્યાર્થીના વાલી આપી છે. આ અમાનુષી અત્યાચાર અંગે હોસ્ટેલ સંચાલકોને પણ જાણ કરાય, પણ સંચાલકોએ કોઈ કડક પગલાં ન ભર્યા એટલે નિલંગબાગ પોલીસ સ્ટેશને જવું પડ્યું અને અરજી આપીને ન્યાયની ગુહાર લગાવી પડી છે વાલીઓએ. વાલીએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. માંગ કરી છે કે રેગિંગ કરનારા તમામ દોષિત વિદ્યાર્થીઓ સામે એવી દાખલારૂપ અને કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ વિદ્યાર્થી સાથે આવું કૃત્ય કરવાની હિંમત ન કરે. શિક્ષણના ધામમાં બાળકોની સુરક્ષા સામે ઊભા થયેલા આ ગંભીર સવાલો બાદ હવે પોલીસ અને શિક્ષણ વિભાગ આ બાબતે કેટલી ઝડપી અને કેટલી કડક કાર્યવાહી કરે છે એ જોવું રહેશે.